હાલો હાલો હાલો. जुष्टो કૃષ્ણેન નિહતા સાર્જુનેન રણેષુએ. માયા કૃષ્ણેન નિહતા સાર્જુનેન રણેષુએ. પ્રવર્તયિષ્યન્ત સુરા ધર્મમ યદાશિતો. પ્રવર્તયિષ્યન્ત્ય સુરા ધર્મમ યદાશિતો. તદા ભક્તા અહં નારાયણો મુનિ. ધર્મદેવ તદા ભક્તા અહં નારાયણો મુનિ. જનિષે કૌશલે દેશે પુમોહિ સામગો દ્વિજ. જનિષે કૌશલે દેશે ભૂમોહિ સમગો દ્વિજ. મુનિશાપનૃતાં પ્રાપ્તા ઋષિ સાત તથોધવં. મુનિશાપનૃતાં પ્રાપ્તા ઋષિસ્તાત તથોધવં. તતો વીતાસુરેભ્યો સધર્મં સ્થાપયન. તતો વિદાસુરેભ્યો
સ્થાપયન સધર્મ સ્થાપયન શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય હરે કૃષ્ણાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની ભગવાન જય. હરે કૃષ્ણ મહારાજની મહારાજની જય. નારાયણ મુનિદેવની મુનિદેવની જય. લક્ષ્મી નારાયણ નારાયણ દેવની દેવની જય. નર નારાયણ દેવની દેવની જય. ગોપીનાથજી મહારાજની જય. મદન મોહનજી મોહનજી મહારાજની જય. રાધા રમણ રમણ દેવની જય. સર્વ અવતારી સર્વોપરી સર્વકાળના કારણ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ એમની પૂર્ણ કૃપાથી રાજીપાથી દર રવિવારે સ્વામિનારાયણ મંદિર કિરણ ચોક આયોજિત આ રવિ સભા મંદિરના પ્રેરક જેમની આજ્ઞાથી દર રવિવારે આ સત્સંગ સભા કરીએ છીએ એવા પૂજ્યપાદ ગુરુશ્રી તેમજ આપણા મંદિરના કોઠારી સ્વામી પૂજ્ય પ્રેમદર્શન સ્વામી, અક્ષરજીવન સ્વામી, પવિત્ર સ્વામી, સુરત સ્વામી, ભક્તિપ્રિય સ્વામી આદિક પાર્ષદો તેમજ અહીંયા બેસી સાંભળતા યુટ્યુબના માધ્યમથી સાંભળતા દરેક ભગવાનના ભક્તોને ગણાયતથી ભાવથી જય સ્વામિનારાયણ. કેમ છે બધાને? તમે બધા એમ કે તમને કેમ છે એમ? હા એટલે કાંઈ નહીં, દેહ તો દેહનું કામ કરે ને. જીવ મોજમાં રહેવો જોઈએ. કેમાં રહેવો જોઈએ? તમારે બધાને જીવનું કેમ છે? અને સંતો પૂછે નહીં, જીવનું જ પૂછે, દેહનું ન પૂછે કાંઈ ત્યાં કાંઈ. કેનું પૂછે સંતો? જીવનું. દેહનું તમારા સગાવાલા છે જ બધા પૂછવાવાળા કે નથી પૂછવાવાળા? હિંમત દાદા એ બધા પૂછવાવાળા છે જ દેહનું તો. અને ભગવાનના સાધુ હંમેશાને માટે એ જીવનું જ પૂછે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ મધ્યના 46મા વચનામૃતમાં વાત બતાવે કે ભગવાનના ભક્તને કે તમે ભગવાનના સાધુને ખરખરો ત્યારે થાય છે. આમ તો જો કે મહારાજે વાત એ બતાવી, દેહે કરીને મરવું એ મરણ નથી. કેણે કરીને ભગવાનના માર્ગેથી પડી જાય એ જ એના માટે મરણ છે. અને આમ જ્યારે ભગવાનના માર્ગેથી જીવ પડી જાય ત્યારે મહારાજ કે અમારા મોટા મોટા સંતોને ખરખરો થાય છે. તમે બધા ખરખરો ક્યારે કરવા જાઓ? દેહ મરી જાય તઈ. ક્યારે ખરખરો કરવા જાઓ? ખરખરે જાવ કે ન જાઓ? હે, કોના ખરખરે જવાનું? દેહના. જ્યારે ભગવાનના સાધુને ખરખરો થાય, કેનો ખરખરો થાય છે? જીવનો. ભગવાનના માર્ગેથી પડી ન જાય એનો ખરખરો થાય. એટલે ભગવાનના સાધુ હંમેશાને માટે પૂછે ત્યારે જીવનું જ પૂછતા હોય. કેનું પૂછતા હોય? જીવનું જ. એટલા માટે ભગવાનના ભક્તો દર રવિવારે સુંદર આપણે આ સભાનો લાભ લઈએ છીએ. અને ગયા રવિવારે
પૂજ્ય પવિત્ર સ્વામી આપણને કથા સંભળાવી હતી ને, કેટલા જણા આવ્યા હતા? તમે ક્યાં જતા રમેશભાઈ? કે તમે જગન્નાથપુરી આવ્યા હતા? નહીં? હા, અશોકભાઈ ને હનુભાઈ ને ભરતભાઈ ને હિંમત દાદા ને આ બધા તો ઘનશ્યામ ને આ બધા જયરામ ભગત ને આ બધા જગન્નાથપુરી આવ્યા હતા. મનીષ ભગત તમે આવ્યા હતા? ઠીક. એટલે સુંદર મજાની કથા સંભળાવી હતી ને, યાદ રહ્યું કાંઈ? હે, એ મોટી વાત છે ને પાછી. કાંતિભાઈ હા, એ તો આપણે આમાં કથા આવી હતી ને રવિવારની, રણુ ગામની અંદર ગયા હતા મહારાજ. અને શું નામ હતું? હે, પ્રભાતગીરજી મહારાજ. એને જો કે સંતોના યોગમાં આવ્યા એટલે સત્સંગ થયો. અને સંતોના યોગ વગર ક્યારેય પણ જીવને સત્સંગ થાય જ નહીં. ગમે તેમ કરે પણ પેલા સાધુનો ગુણ આવવો પડે. શું આવવું પડે? ગુણ આવે તો જ સત્સંગ થાય. ગુણ ન આવે તો સત્સંગ થાય. નકર તો સાધુ તો ઘણા બધાને મળતા હશે કે નહીં મળતા હોય? ઘણા બધા હજારોને મળતા હશે, પણ તેમ છતાંય સત્સંગ તો એને જ થાય જેને સાધુનો ગુણ આવે. ગુણ આવ્યા વગર ક્યારેય સત્સંગ ન થાય. કોઈ કહેશે રે આ સંત બહુ સારા રે, ખરા કલ્યાણના, એટલો જે કોઈ ગુણ લેશે તો એનું કામ થાય. એટલે ગુણ લીધા વગર ક્યારેય કામ પતે એમ છે નહીં. એટલા માટે સંત કે ગુણ ગ્રહત હે સો અતિશય બડભાગ, મુક્ત કહે તેહી હોત હે પ્રભુ પદ દ્રઢ અનુરાગ. જેને ભગવાનના સાધુનો ગુણ આવે, ગુણ ગ્રહણ કરે, એ અતિશય બડભાગી જીવાત્મા. અને એને જ ભગવાનમાં પ્રેમ થાય, ભગવાનમાં અનુરાગ થાય. એ વિના થઈ શકે નહીં, કોઈ કાળે ન થઈ શકે. માટે સંતન કે ગુણ ગ્રહત હે તાહી ન જમકી ત્રાસ. જે ભગવાનના સાધુનો ગુણ ગ્રહણ કરે છે એને ક્યારેય પણ જમ પૂરી નહીં. કહેતા ત્રાહી ન જમકી ત્રાસ, મુક્ત કહે તે ઉર્વશે પ્રગટ રૂપ અવિનાશ. જે ભગવાનના સાધુનો ગુણ ગ્રહણ કરે છે એના હૃદયમાં પ્રગટ પ્રમાણ ભગવાન આવીને નિવાસ કરે છે. બડ ભાગી શું હોત હે સાચે સંત કી સેવ, મુક્ત કહે તેહી રીજહી અલખ નિરંજન દેવ. જે બડભાગી જીવાત્મા હોય એને ભગવાનના સાધુની સેવા મળે છે, બાકીનાને મળતી નથી. મુક્ત કહે તેહી રીજહી, કહેતા એક જો ભગવાનના સાધુ રાજી થઈ જાય તો અલખ નિરંજન દેવ. કહેતા ભગવાન રાજી થઈ જાય અને થઈ જ જાય. આપણે બધા ભાગ્યશાળી, તમે બધા ભાગ્યશાળી કે આવા સાધુને રાજી કરો ને એટલે ભગવાન સ્વામિનારાયણ રાજી થઈ જાય. એવા બધા સાધુ છે. એટલે એવા સાધુની સાથે જેને પ્રીતિ બંધાણી, ગુણ આવ્યો તો જીવનું કામ થઈ જાય એમ છે. અને જીવને જીવન જીવવાનો રાહ જ ભગવાનના સાધુ બતાવે. કોણ બતાવે? નકર માણસ જન્મે છે માણસ તરીકે, જીવતો નથી પાછો. કેમ લાગે છે? હે, જન્મે છે માણસ તરીકે પણ જીવતો નથી.
એને ઘાટ ઘડાવવા પડે છે. એમને ક્યારેય પણ જીવન કેતા માણસ તે માણસ બની શકે નહીં. કોઈ પણ હોય, સોનાની લગડી બજારમાંથી લાવીએ તો એને કાંઈ દોરો બાંધીને કાંઈ ગળે બંધાય નહીં કાંઈ. એને બરાબર આમ ઘરેણાનો, ગળાના, હાથના, વીંટીના XYZ એને ઘાટ આપે અને બરાબર એને નકશીકામ કરે, પછી એને ગળામાં પહેરી શકાય. આ તેજોરી મૂકી શકાય. પણ પહેરવું હોય તો શું કરવું પડે એને? એને બરાબર સોની મહાજન પાસે લઈ જાય, કુશળ કારીગર પાસે એને ઘાટ ઘડાવવો પડે, તો એમાં ઘાટ થાય, કેતા એ સુશોભિત થાય, નહીતર થઈ શકે નહીં. એ માણસ જન્મે છે માણસ તરીકે, પણ એને કોઈક ભગવાનના સાધુ મળી જાય અને એને બરાબર આમ ઘાટ આપે તો અંદર માનવતા ખીલે છે, નહીતર માનવતા ખીલી શકતી નથી. એટલા માટે ભગવાનના ભક્તો પ્રભાતગરજીને ભગવાનના સાધુ મળ્યા, ભગવાન સ્વામી નારાયણના સાધુ મળ્યા. કયા સ્વામી મળ્યા હતા? અખંડાનંદ સ્વામી મળ્યા હતા, જેના માધ્યમથી ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ ઓળખામાં આવ્યું. અને પ્રભાતગરજી અંતે ભજન ભક્તિ કરીને ભગવાન શ્રી હરિના ધામમાં સીધા આવ્યા. એવી કથા અદભુત સાંભળી હતી. પણ ગયા રવિવારે પવિત્ર સમય હું કથા કરી હતી તો કયો? રાણા રાજગરની વાત કરી હતી ને, કે નહોતી કરી મનીષ ભગત? તીતા ભગતની, નારદીપુરના તીતા ભગતને ભગવાન સ્વામિનારાયણ કહેતા હતા ને કે જે મળે ને જેને આવવું હોય ધામમાં આવી ગયો, તો ઘણા બધા કહેતા તો વિમાનનો દાંડિયો ચાલી લઈશ, પણ કોઈ છેલ્લે ચાલવા રોકાણા નહીં. એટલે આજે અદ્ભુત પ્રસંગ સાંભળવાના છે. 100 કેટલામું પ્રકરણ ચાલુ કરવાનું છે? તમને યાદ છે કે ભૂલી ગયા છે? 150 પૂરું થયું હતું. કેટલામું પૂરું થયું હતું? હવે 151 પ્રકરણની અંદર સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એ જ પ્રાંતની કથા લખે છે. કયા દેશની? સાંભળો છો તમે બધાય? કયા દેશની? કે કાનમમાં હડતાલ પડેલી છે. કાનપુરમાં હડતાલ પડી છે ભરતભાઈ? ઠેક, તો વાંધો નહીં. કે કાનપુરમાં હડતાલ પડી જ ન ખબર હોય. હડતાલ તો નથી ને કાનપુરમાં કોઈને? પસંદભાઈ, કાનપુરમાં હડતાલ નથી ને? તો વાંધો નહીં. એટલે બહુ અદભુત સ્વામી એ કાનમ પ્રદેશના ગામની કથા લખે છે અહીંયા. અરે વળી પરચા વર્ણવી કહું કાનમ દેશના કાયા. વળી પરચા વર્ણવી કહું કાનમ દેશના કાયા. વળી પરચા વર્ણવી કહું કાનમ દેશના કાયા. વર્ણવી કહું કાનમ દેશના કાયા. ધન્ય ધન્ય એહ ભક્તને જેની શ્રી હરિએ કરી સાયા. ધન્ય ધન્ય ભક્તને જેની શ્રી હરિએ કરી સાયા. ધન્ય ધન્ય એહ ભક્તને જેની શ્રી હરિએ કરી સાયા. ધન્ય ધન્ય ભક્તને જેની શ્રી હરિએ કરી સાયા. સ્વામી કે કાનમ પ્રાંતના પરચા લખવા છે. જો કે સ્વામીના ચાલુ જ છે બધાય, પણ
એ ભક્તોની ભગવાને જેમ જેમ સહાય કરી, જેવી જેવી રીતે સહાય કરી, એ ભક્તોની મારે કથા લખવી છે. છેલ્લે કયા ગામની લખી હતી? રણુ ગામની. હવે એ જ કાનમ પ્રાંતના એક બહુ મજાના ગામની કથા લખે છે સ્વામી. એક ઉત્તરાદ ગામમાં કયે કણ બિસા કરવાય, હરિજન તે હૈયે પ્રીતે ઘણી પ્રભુ માય. એક ઉત્તરાદ ગામમાં કહીએ કણ બિસાકર બાઈ, હરિજન એક ઉત્તરાદ ગામમાં કયે કણ બિસા કરવાય, હરિજન તે હૈયે પ્રીતે ઘણી પ્રભુ માય. એક ઉત્તરાદ ગામમાં કહીએ કણ બિસાકર બાઈ, હરિજન પ્રભુ માય, પ્રીતે ઘણી પ્રભુ માય, પ્રીતે ઘણી પ્રભુ માય. કયા ગામમાં? ઉત્તરાદ. કેટલા જણા છે? ઉત્તરાદ ગામ ક્યાં આવ્યું? ઉત્તરાદ ગામ ક્યાં આવ્યું? કેટલા જણાએ જોયું? ગુરુશ્રીએ ત્રણ કથા કરી નાખી ઉત્તરાદ ગામમાં. કેટલા જણાએ જોયું ઉત્તરાદ ગામ ક્યાં આવ્યું? હે? કરજણ જોયું? કરજણ. કરજણ થી આમ જાવી ને અંદર ન્યા આવે. બે રોડ ફાટે, એક સીધો ડભોઈ જાય ને એક સીધો કરજણ સાદલી ન્યા નીકળે. એટલે ઉત્તરાદ ગામ. ઘણા બધા હરિમંદિર હોય છે, પણ સુવર્ણનું સિંહાસન ઉત્તરાદ ગામમાં છે. ક્યાં ગામમાં છે? હા. અને ગુરુશ્રી જે ઓલી કથામાં ઓલી પોથીજીની જે ઓલી રાખે ને સિંહાસન, એ ઉત્તરાદ ગામના હરિભક્તોએ સિંહાસનની હારે બનાવી દીધેલું છે, એ સુવર્ણનું. ત્યારે એટલે એ ઉત્તરાદ ગામની વાત લખે છે. હા, ત્યાંના રાકેશભાઈ ને બધા બહુ સારા હરિભક્તો બધા. કારણ કે ઉત્તરાદ ગામમાં મેં 2 કથા કરી આવ્યો. હા, પાર્ષદમાં હતા ત્યારે 2 કથા કરેલી ઉત્તરાદ ગામમાં. તમે નહોતા આવ્યા ને રઘુતા સાંભળવા? નહીં? હે? હવે રાખીએ. હવે નથી રે એમ, હવે કરાય એમ નથી. નહીં અક્ષર સામે એટલે ઉત્તરાદ ગામમાં કયા હરિભગત હતા? હે? સાકરબાઈ. બહુ ભગવાનમાં પ્રેમ વાળા, ભગવાનમાં પ્રીતિવાળા, બહુ પ્રીતિવાળા હતા. અને એવું ભગવાનનું ભજન કરે, આરાધના કરે. આમ કરતા 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 એના દેહનો અંત સમૂહ આવ્યો. તો કે આપણો આવવાનો જ છે કે નથી આવવાનો? કે રહેવાનો છે એમનેમ? હિંમત દાદા, રહ્યો ને 500 વર્ષ હું વાંધો અહીંયા? હે? ઠેક. હા, રહેવું હોય તો વાંધો નહીં. હવે તો ગોઠણ હાજા થઈ ગયા, શું વાંધો છે? હે ગિરધરભાઈ, રહેવું છે અહીં? નહીં? ધનજીભાઈ ક્યાં ગયા? જો એટલે એ ગામની અંદર સાકરબાઈ બહુ સારા ભગવાનને છે પ્રીતિવાળા. પણ જો કે ભગવાનના ભક્તને
અંત સમો આવે, મૃત્યુ આવે, પણ તેમ છતાં એની બીક ન હોય જરી કઈ. બીક લાગે એની જરી કઈ? હે? નાના હોય તોય બોલે, મોટા હોય તોય બોલે, એનાથી મોટા હોય તોય બોલે. ભગવાનના ભક્તને મૃત્યુની બીક હોય જ નહીં. મૃત્યુની બીક તો એને લાગે જેને કાંઈક ભેગું કરેલું છે, કાંઈક મમત્વ છે, ક્યાંક અહમબુદ્ધિ છે. આ મૂકીને વહી જવાનું, આમ કરવાનું, એને બીક લાગે. ભગવાનના ભક્તને તો હસોડી બીક જ ન લાગે. કારણ કે ભગવાન સ્વામિનારાયણે લોહિયાના બીજા વચનામૃતમાં વાત બતાવી. મહારાજ કે 4 પ્રકારના ભગવાનના ભક્તને મૃત્યુનો ભય ટળી જાય છે. ક્યાં 4 પ્રકારના ભગવાનના ભક્ત? એક તો વિશ્વાસી, સુરવીર, જ્ઞાની અને પ્રીતિવાળા. આ 4 પ્રકારના ભગવાનના ભક્તને મૃત્યુનો ભય ટળી જાય છે. 4માંથી એકમાં તો આપણે આવી કે ન આવી? હે? 4માંથી એકમાં આવીએ કે ન આવીએ? કાલને બદલે ભલે આજ આવતું, પણ ભગવાનના ભક્તને મૃત્યુનો ડર હોય જ નહીં. બોલો, જોધો ભરવાડ જેવો જોધો ભરવાડ કાળ સામે આવીને ઊભો રહી જાય, પણ તેમ છતાંય જોધાને એનો ડર નહીં. શું કામ? પુરુષોત્તમ નારાયણને આશરે હતા એટલા માટે જરી કઈ એને ડર નહીં. બોલો, નકર કાળને જોઈ ગયા હોય તો, જમપુરીને જોઈ ગયા, હલા કહેતા જમદૂતને જોઈ ગયા હોય તો ખાલી બીક લાગે કે ન લાગે? એને બદલે જરી કઈ બીક જ નહીં ને, હસોડી બીક નહીં. બોલો, અને તઈ જ રાણો ને રાઘવ ને રાજો ને હાથમાં ડાંગો લઈને વાહે થતા હોય છે ને. ઓલો વડોદરાનો લખો ખાલી 10-12 વર્ષનો, બોલો, તો એલા જમદૂતોને ઠેઠ યમરાજના દરવાજા કહેતા ન્યા સુધી સિંહાસન સુધી મૂકી આવ્યો ઠેઠ. બોલો, હાથમાં લાકડી લઈને વાહે થયો. પણ ડર કોને ન લાગે? જેને ભગવાનનો દ્રઢ આશરો હોય, અનન્ય ભાવ હોય, એને ડર ન લાગે. હવે એનો ડર ન લાગે તો મૃત્યુનો ક્યાંથી ડર લાગે? હે? કારણ કે ભગવાનના ભક્તને અંત સમય તો ભગવાન સ્વામી નારાયણ તેડવા માટે આવે તો હસતા હસતા જાય. કેમ ધામમાં જાય? હસતા હસતા ભગવાનના ધામમાં જાય. કે રડતા રડતા જવું શૈલેષભાઈ? હે? કારણ કે મહારાજે લોયાના 14માં કે પાપી હોય ને તો જમદૂત લેવા માટે આવે, જેથી કરીને બીક લાગે, ને ભગવાનના ભક્તને તો ભગવાન ધામમાં તેડવા માટે આવે, જેથી કરીને મોજ હોય, આનંદ હોય. કેટલા માટે એનો દેહ કૂણો હોય? શું કામ કૂણો હોય? એ આનંદમાં મોજમાં. ઓલાય ડરતા ડરતા દેહ છોડ્યો હોય, જીવ નીકળ્યો હોય બીકે કરી કરીને, તો એનો જીવ કેવો થાય? કેતા દેહ કેવો થઈ જાય? કડક થઈ જાય. એટલે શાસ્ત્રો એવું કે રાણા મામા કે જેની ઉર્ધ્વગતિ થઈ હોય ને એનું શરીર કૂણું માખણ જેવું હોય, અને જેની અધોગતિ થઈ હોય એનું શરીર કેવું હોય? લાકડા જેવું કડક થઈ જાય. વિચાર કરો, એક ખાલી તાવ આવ્યો હોય અને જરીક ઓલા ડોક્ટર આમ ઇન્જેક્શન સામે દેખાડતા હોય તો પોતાની હુતા હુતા શું થાય? હે? બીક લાગે કે ન લાગે? અને જરીક આમ ઓલો આમ પોતું અડાડે અને જરીક આમ હોઈને અને અડાડે ત્યાં શરીર મળી હકોડાવે કે ન હકોડાવે? મળી કડક કરવા, મળી કડક કરવા કે ન કરવા મળી? વિચાર કરો, એક હોયની અણી અડે તોય જો એટલી બીક લાગતી હોય તો જેણે ભજન ભક્તિ ન કરી હોય, આરાધના ન કરી હોય તો અંત સમય કોણ લેવા માટે આવે? તો હાથમાં તો માળા હોય છે ને, તો જેણે માળા ન કરીને એને લેવા માટે આવે. કોને લેવા માટે આવે?
માળા ન કરી હોય એને લેવા માટે આવે. હાથમાં આમ બરછી બાલાન એવું આમ બિહામણું હોય અને જોવે તે તો રાયડ નાખી જાય. હવે આમાં દેહ પડે, કારણ કે જીવને જલ્દી બહાર નીકળવું ન હોય. અને ઓલા જમદૂત તો ફરતા જ હવે 9 દરવાજે ઊભા રહી કેથી ચટકે ન જાય એમ ગમે એમ કરીને બહાર કાઢીને લઈ જાય. અને ઈ બીકે કરીને દેહ પડી જાય તો પછી કેવો થાય એનો? લાકડા જેવો થઈ જાય. જ્યારે ભગવાનનો ભક્તને તો મારા જનને અંતકાળે જરૂર મારે આવું, જરૂર આવું મહારાજ કે પાછું બોલો. બિરુદ મારું ન બદલે એમ સર્વે જનને જણાવું. મહારાજ કે ખાનગી નહીં રાખતા, જાહેરમાં કહી દેજો મહારાજ મને ધામમાં તેડવા માટે આવી છે. બોલો. અને ભગવાનનો ભક્ત મહારાજ પધારવાના, મહારાજ પધારવાના, આનંદવાન આનંદમાં દેહ મૂકે તો એનું શરીર કેવું થઈ જાય? કોણ માખણ જેવું. અને ભગવાનના ધામને પામે. બોલો. સાકરબાઈ તો ભગવાનમાં આવી રીતે પ્રેમ કરી, ભગવાનમાં ખૂબ હેત, એના દેહનો અંત આવ્યો. અને 4 દિવસ અગાઉ મહારાજ દર્શન દેવા માટે આવ્યા. કોને? સાકરબાઈને. દર્શન આપીને મહારાજ કહેશે, સાંભળ ભાઈ, અમે તને એક વાત કહેવા માટે આવ્યા છીએ. બોલો ને મહારાજ, શું કેવું છે? આપણને સમાચાર આપ્યા હોય તો કોઈ કે? જો મહારાજ કહેશે, 4 દિવસ મોરથી આવ્યા પોતે ભગવંત આવી કહ્યું એ બાઈને, તું કર હરિનું ભજન. હવે બીજે ક્યાંય વૃત્તિ રાખતી નહીં. આજ થકી દન 4માં છૂટશે તારું તન. આજથી 4 દિવસની અંદર તારું આ દેહ પડી જશે અને અમે તને ધામમાં તેડવા માટે આવશું. માટે ખબરદાર થઈને અમારા સ્વરૂપમાં વૃત્તિ રાખજે. જગતમાં ક્યાંય પણ વૃત્તિ રાખતી નહીં વસંતભાઈ, બીજે ક્યાંય પણ વૃત્તિ રાખતી નહીં. અને જો કે વૃત્તિ રાખ્યા જેવું નથી. અને જરીકે જો વૃત્તિ બીજે રહી ગઈ તો ભગવાન આપણને મૂકીને જતા રહેતા વાર લાગશે નહીં. માટે ખૂબ ભગવાનનું ભજન કરવું. જો સાકરબાઈને મહારાજ કહી ગયા, મહારાજ કે 4 દિવસમાં તારો દેહ પડી જશે, માટે ખબરદાર થઈને ભજન કરજે. આપણને કીધું હોય તો કેમ થાય? મહારાજ કહી ગયા હોય તો આપણને સવાર ઉઠી જ ભૂલી જાવી પાછા. બોલો. સ્વપ્નમાં કે ન ભૂલી જાવી? હા. ને એમાંય વળી પાછા સાઈડે ગયા હોય માસ્તર, સવારમાં ઉઠી અને એક આરામ 10-12 ફોન આવી જાય ઓર્ડરના, તો સ્વપ્ન ભૂલાઈ જાય કે ન ભૂલાઈ જાય? કયું મરવાનું હતું? શૈલેષભાઈ. હા, એ દુકાનોના ફ્લેટોના નામ 10-12 ઓર્ડર આવી ગયા હોય તો, બુકિંગ થઈ ગયું હોય તો ઓલું ભૂલી જવાય કે ન ભૂલી જવાય? બોલો. મહારાજ સાકરબાઈને કહી ગયા, મહારાજ કે સાકરબાઈ 4 દિવસમાં તમારો દેહ પડી જશે, માટે ખૂબ સાવધાન થઈને ભજન કરજો. જોઈજો ક્યાંય પણ વૃત્તિ રહી ન જાય. અને સાકરબાઈ મારે કે મહારાજ આપનામાં જ વૃત્તિ રાખીશ, બીજે ક્યાંય વૃત્તિ રાખીશ નહીં. અને આવી રીતે સાકરબાઈએ મહારાજનું વચન માન્યું. લખે છે નિષ્કુળાનું સમય અહીંયા. પછી માની વાલાનું વચન બાઈ બેટી કરવા ભજન. પછી માની વાલાનું વચન બાઈ બેટી કરવા
થઈ જગત સુખથી ઉદાસ થઈ જગત સુખથી આવી રીતે મહારાજની આજ્ઞા માનીને સાકરબા એ અખંડ બ્યાઈ બેઠી કરવા ભજન સમરે સ્વામીને શ્વાસ ઉશ્વાસ થઈ જગત સુખથી ઉદાસ. આ જગતના સંસારના બધા સુખથી ઉદાસ થઈ અને સાકરબા એ શ્વાસે ઉશ્વાસે સ્વામિનારાયણ 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 મળ્યા ભજન કરવા. જો કે ભજન કર્યા સિવાય મેળ પડે એમ નથી. પડે એમ છે મેળ? આ જન્મે નહીં પડે, બીજા જન્મે નહીં પડે, અરે કદાચ લાખ જન્મ લીધા કેળે પછી મેળ નહીં પડે. જ્યારે ભજન કરશું ત્યારે મેળ પડશે. કારણ કે ભગવાનના ધામમાં જવાનો માર્ગ ભજન સિવાય બીજો કોઈ છે જ નહીં. આ બ્રહ્માંડમાં હોય તોય ભલે, બીજા બ્રહ્માંડમાં હોય તોય ભલે, કે કોઈ પણ જગ્યાએ જીવાત્મા, કારણ કે ભજન સિવાય નિર્વાસનિક થઈ શકાય નહીં. એટલા માટે ભગવાનના ભક્તો હાલતા ચાલતા બધી ક્રિયામાં સ્વામિનારાયણ 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 ભજન કરવું. અને ભજન કરશે તો જ જીવાત્માની મુક્તિ થશે, નહીતર થશે નહીં. માટે તો બ્રહ્માનંદ સ્વામી બહુ અદ્ભુત પોતાના કીર્તનમાં કહે છે, હે સહજાનંદ 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 ગાઈએ સહજાનંદ 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 ગાઈએ સહજાનંદ 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 ગાઈએ માત तात જગવાસ મન સે બિસરાઈએ માત વાત જનક વાત મન સે બિચરાઈએ ઓ માત तात જગવાત મન સે બિસરાઈએ માત तात જનક વાત મન સે બિચરાઈએ સુંદર વર નવલ શ્યામ અષ્ટજામ દાઈએ સુંદર વર નવલ શ્યામ અષ્ટજામ ધાઈએ ઓ સુંદર વર નવલ શ્યામ અષ્ટજામ દાઈએ સુંદર વર નવલ શ્યામ અષ્ટજામ ધાઈએ હે પ્રેમ મગન નિરખત પ્રિય પ્રેમ મગન નિરખત ઓ પ્રેમ મગન નિરખત પ્રિય પ્રેમ મગન નિરખત પ્રિય મેં હુલસાઈએ સહજાનંદ 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 ગાઈએ સહજાનંદ 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 ગાઈએ સહજાનંદ 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 ગાઈએ સહજાનંદ 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 ગાઈએ માત तात જગ વાત મન સે બિસરાઈએ માત तात જનક વાત મન સે બિચરાઈએ ભગવાનનું ભજન કરવું. માત તાત આ બધાયને વિસારી દઈ ભગવાનનું ભજન અખંડ કરે રાખ. અને જો કે ભજનમાં તો વિઘ્ન સગાવાલા જાજા કરે. અંત સમય હોય ને બીમાર પડ્યા હોય તો ભજન કોણ ન કરવા દે? હું કામ ન કરવા દે? હે બધાય આવે ખબર કાઢવા માટે, દૂર દૂરના નજીકના બધાય આવે. અને આપણે આમ ભજનમાં કદાચ બેઠા હોય ને ત્યાં છોકરો કે હે બાપા જો ઓલી બેન આવી, માસી આવ્યા, ઓલા આવ્યા, ઈ આંખ ખોલવીને યાદ કરાવે પાછું. બોલો કે નો યાદ કરાવે? ઈ યાદ કરાવે પાછા. બોલો નકર માણ ભજનમાં વૃત્તિ લાગી હોય અને ત્યાં વળી પાછા કે જો ઓલા ફલાણે આવ્યા, મન ન લાગતું હોય પણ તેમ છતાંય પરાયણેમાં લગાડે પાછું. બોલો માટે બધાયને કહી રાખવું, દીકરાને દીકરીઓને બધાયને, મારો અંત સમૂહ આવે ને ત્યારે કોઈને બોલાય હું વહી જાઉં પછી બોલાય બધા, નકર આવવાના જ હોય નહીં કે નો આવવાના હોય. હિંમત દાદા
મહેરબાની કરીને કોઈને ફોન કરતા નહીં. અને અહીંયા આવો ને તો બધાએ ધૂન કીર્તન ભજન જ કરવું, બીજું કાંઈ ન કરવું. કઈ રાખો અગાઉથી. હોરાણા મામા? હા, ના કરતો ક્યાંની ક્યાં ઠેઠની યાદો ભાવે પાછું. બોલો, હેરાન કરવા જન્મ મરણમાં. કેમાં ભગવાનનું યાદ કરાવે તો વાંધો ન આવે. અને ક્યારેક પછી તો દાદાને સંભળાતું ઓછું હોય ને તો કાનમાં રાઈડ નાખે પાછું. બોલો, હે પાછા આવે એમ. એટલે અંત સમય તો અખંડ ભગવાનનું ભજન કરવું. ત્યારે કોઈને, કારણ કે સગાવાલામાં વૃત્તિ જાય ને એટલી ભગવાનમાંથી વૃત્તિ ઓછી થાય. અરે ભગવાનના માતા પિતાને જો ભગવાન ભૂલાવે તો સગાવાલા જ ભૂલાવે. ઘનશ્યામ મહારાજનો જયારે 16 સંસ્કાર કરવાનો વિધિ હતો ત્યારે બધાને સગાવાલાને બધાને આમંત્રણ આપ્યું. ઘનશ્યામ તો નાના એવા 2.5-3 વર્ષના, 4 વર્ષના, 2.5-3 વર્ષના, 3 વર્ષના થયા હતા. સંસ્કાર 16 સંસ્કાર વિધિ કરો, સગાવાલા બધા આવ્યા. એટલે મહાભક્તિ દેવી બધાની સરભરા મીડા કરવા આવે તો કેવું જ પડે, આવો પધારો, પાણી પાવાનું, દૂધ પાવાનું. એમાં વળી ઘનશ્યામ જઈને માનો પાલો પકડે ને વળી પાછો હાથ પકડે. ઘનશ્યામ ઘડીક એક બાજુ રહ્યો. એમ કરતા 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 ઘનશ્યામ મેળા નડતર રૂપ થાવા કોને કરાવ્યા? કોને કરાવ્યા? સગાવાલાએ. બોલો, એમાં થોડાક મિત્રો આવ્યા. માને કે માં મેં ઘનશ્યામને રમાડવા લઈ જાવી. હા જાઓ, લઈ જાઓ, મને ઘડીક વાર સરભરા કરવામાં આડા નો આવે પાછું. બોલો, અને લઈ ગયા. હાંજ પડે ઘનશ્યામ યાદ આવ્યા. ક્યારે આવ્યા? હાંજ પડે યાદ આવ્યા. ત્યાં તો આંબાવાડિયામાં કોણ આવી ગયો? કાલિદાસ આવી ગયો. જો કે ભગવાન તો આ બધી લીલાઓ કરતા હોય, પણ આપણને આ કથા શીખવાડે. સગા વાલા તો ભગવાન ભૂલાડે એવા છે. ભગવાનમાં વૃત્તિ હોય ને તો એમાં તેની બહાર કાઢે એવા છે. ગઢપુરમાં મહારાજ અંકોટ ઉત્સવ કરતા હતા, લાડુબા ને જીવબા. ત્યારે બધા સુરા ભગત, સ્ત્રી ભક્તો બધા જ અંકોટ. હમણાં આવશે ને અંકોટ, કે નહીં આવે? આપણે બનાવવાનો છે, પૂરવાનો છે અંકોટ. એટલે તમારે બધાને ભલે શિબિરમાં આવવું હોય પણ અંકોટ તો અમારે અહીં ગોઠવીને દાવો પડશે. સ્ત્રી ભક્તોએ બનાવી નહીં જવું પડે શૈલેષભાઈ. હા, એટલે થોડો થોડો બનાવીને મૂકતા જાય. બાકી તો શિબિરમાં તો આવવાનું છે ને ભરતભાઈ, કે રજા રાખવાની છે ને, તો વાંધો નહીં. એટલે લાડુબા ને જીવબા ને અંકોટ કરતા હતા. બધા સ્ત્રી ભક્તો સાથે હતા. અને અંકોટ બનાવતા બનાવતા બધા જ નારીઓ મહારાજના સ્વરૂપને યાદ કરતા કરતા પૂરી, શક્કરપારા આદિ અનેક વાનગીઓ, મિષ્ટાન બનાવતા. ધોમ ધોકાર અંકોટનું કામ ચાલુ હતું. અને મહારાજને સંભાળતા સંભાળતા લક્ષ લાગ્યો. વૃત્તિ ઠેરાણી. તે જે નારી જે વસ્તુ બનાવતી હોય એ વસ્તુની અંદર એ વસ્તુ દેખાતી બંધ થઈ ગઈ. અને વસ્તુની જગ્યાએ 3 ચોકલા વાળી ધારણ કરનારા ભગવાન સ્વામી નારાયણ એના દર્શન થવા લાગ્યા. એ પછી તાવડામાં તરતી હોય તો તાવડામાં ભગવાન દેખાય, હાથમાં જારો લઈને ઊભી થાય. સ્વામિનારાયણ ભગવાનની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય. એ
પૂરી વણતી હોય તો પાટલીમાં ભગવાન સ્વામિનારાયણ દેખાય, પૂરીની જગ્યાએ ભગવાન સ્વામિનારાયણ દેખાય. અનેક નારીઓને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ લાગી, મહારાજની મૂર્તિ દેખાવા લાગી. લાડુબા અને જીવબા વિચાર કરે, હવે એક જ દિવસ બાકી છે, આ કામ ઠપ થઈ ગયું અનકોટનું. દોડતા દોડતા મહારાજની પાસે આવીને માન કે મહારાજ અનકોટનું કામ અટકી ગયું. મહારાજ કે કેમ? આ બધી નારીઓને આપના સ્વરૂપમાં વૃત્તિ લાગી, લક્ષ્ય લાગ્યો છે, કોઈ કામ કરતી નથી, આપની જય બોલાવે છે. મહારાજ કે મહારાજ કાંઈ કેમાંથી વૃત્તિ પાછી વળે, અનકોટનું કામ થયું કરો. મહારાજ કે જેને મારામાં લગ્ન લાગે એને હું પણ તોડાવી શકું નહીં. મહારાજ કઈ ઉપાય ખરો? અને ત્યારે દિલીપ ભગત મહારાજ કે સાંભળો, એને એના સગાવાલાની યાદ અપાવો. કોઈને એના દીકરાની, કોઈને એના ભાઈની, કોઈને એના બેનની, કોઈને એના મા બાપની, કોઈને સાસુ સસરાની, એને યાદ અપાવો. એમાં જો વૃત્તિ જાશે તો મારામાં વૃત્તિ જાશે, મારામાંથી વૃત્તિ ઓછી થશે, નહીતર અમે તોડાવી શકીએ. કારણ કે ચિત્તની વૃત્તિ એક છે કે અનેક છે? ચિત્ત કી વૃત્તિ એક है, चाहे तो लगाओ, चाहे तो હરિભજન કરો અને કાં તો વિષય કમાઓ. બે બે જગ્યાએ વાત નો હાલે કરે. શેરડી ખાવા ને ડાળીએ ખાવા બે ભેગું થાય? નો થાય. કીડી ચોખ્ખો લે ચલી બીચ में आई दाल, दो दो बात સાથે ના બને. કા પછી બોલો તો ખરા, કા પછી હેતો ને કા પછી બે હાયરે નો થાય. એટલે ભગવાન સ્વામિનારાયણ કે ને સગા સંબંધીની યાદ અપાવો. અને પછી લાડુબાએ જીવબાએ જઈને કીધું, જો તમારો નાનો દીકરો આવ્યો યાદ કરે છે તમને, તમારો ભાઈ યાદ કરે છે, તમારા સાસુ સસરા યાદ કરે છે, મા બાપ યાદ કરે છે, બધાને અલગ અલગ યાદ અપાવી અને સંબંધીમાં વૃત્તિ ગઈ. ભગવાન સ્વામિનારાયણ દેખાતા બંધ થઈ ગયા. વિચાર કરો, આટલી સાવધાન હોય ને આટલી ભગવાન મૂર્તિ દેખાતા હોય ને એમાંય જો સગાવાલાની યાદ કરાવે તો ભગવાન ભૂલાઈ જતા હોય, તો આપણે અંત સમય પડ્યા હોય ને સગાવાલાની યાદ અપાવે તો શું દિશા થાય? શું દિશા થાય? માટે કહી રાખું છોકરાઓને, ઘેરે બધાને કહી રાખું, મહેરબાની કરીને છેલ્લે અમને કોઈને યાદ કરાવતા નહીં. માટે અખંડ ગાયે રાખવું, સહજાનંદ સહજાનંદ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પ્રેમ મગ્ન થઈ નિરખત પ્રિય ये में ઉલ્લાસીએ. આઠો જામ ભગવાનને સ્મરણ કરી રાખ. બહુ અદભુત બ્રહ્માંડ સ્વામી લખે છે. ઓ ધ્યાન જાસ અતિ પ્રકાશ વાસ ઉર વસાઈએ, ધ્યાન જાસ અતિ પ્રકાશ વાસ ઉર વસાઈએ, ધ્યાન જાસ અતિ પ્રકાશ વાર ઉર વસાઈએ, ધ્યાન દાસ અતિ પ્રકાશ વાસ ઉર વસાઈએ. ઓ મીઠ તત્રસ આસપાસ, મીઠ તત્રસ આસપાસ, ઓ મીઠ તત્રસ આસપાસ, મીઠ તત્રસ આસપાસ, ગર્ભવાસ નાઈએ. સહજાનંદ 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 ગાઈએ, સહજાનંદ 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 ગાઈએ. ઓ સુંદર સુંદર મુખારવિંદ કંદ સુખ કહાઈએ, સુંદર મુખાર વિંદ કંદ સુખ કહાઈએ, સુંદર મુખાર
મુખારવિંદ કંદ સુખ કહાઈએ. હે સુંદર મુખારવિંદ કંદ સુખ કહાઈએ. ઓ નિર્ખત નિત્ય બ્રહ્માનંદ. નિર્ખત નિત્ય બ્રહ્માનંદ. નિર્ખત નિત્ય બ્રહ્માનંદ. નિર્ખત નિત્ય બ્રહ્માનંદ. પરમાનંદ પાઈએ. સહજાનંદ 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 ગાઈએ. 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 ઓ સહજાનંદ 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 ગાઈએ. સહજાનંદ 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 ગાઈએ. માત તાત જન બાત મન સે વિસરાઈએ. માત તાત જનક માત મન સે વિસરાઈએ. માત તાત જન બાત મન સે વિસરાઈએ. માત તાત જનક માત મન સે વિસરાઈએ. માત તાત જન બાત મન સે વિસરાઈએ. માત તાત જનક માત મન સે વિસરાઈએ. માટે આ બધાયને ભૂલીને ભજન કરવું. મહારાજ કહી ગયા સાકરબાઈ ને, સાકરબાઈ હવે ભજન કરજો. કેટલા દિવસમાં આવવાના છે તેડવા? 4 દિવસમાં. આપણને 7 દિવસમાં ઉપાડી જવાના છે. માસ્તર કેટલા દિવસમાં? 7 જ, વધારે નહીં. હેમંત દાદા કેટલા દિવસમાં? 7 જ દિવસમાં. તૈયારી જેમ કરવી એમ કરી લેજો રમેશભાઈ. 7 જ દિવસમાં. બોલો હું ભરતભાઈ ઉભા થઈ ગયા. જવાનું 7 દિવસમાં. સરદાર નહીં. ઉપર જવાનું 7 જ દિવસમાં. કેટલા જણા તૈયાર આમાં 7 દિવસમાં? વાહ ભાઈ વાહ. જો મુકેશભાઈ તમે હતો ને તૈયાર? તો જવાનું તો 7 જ દિવસમાં છે. કે બહાર છે એનાથી એ કઈ? કોઈને સોમવારે, કોઈને મંગળવારે, કોઈને બુધવારે, કોઈને ગુરુવારે, કોઈને શુક્રવારે, કોઈને શનિવારે, કોઈને રવિવારે. એનાથી બહાર છે કઈ વાર? હે એનાથી બહાર છે કઈ વાર? 7 વારમાં જ જવાનું છે. પણ કોનો કયો વાર છેલ્લો છે એ કોઈને ખબર છે નહીં. પણ એમાં કામ કાઢી લે બુદ્ધિશાળી. કોણ બુદ્ધિશાળી? જો મૃત્યુના સમાચાર તો પરીક્ષિત મહારાજા નહીં મળ્યા કે ન મળ્યા? મૃત્યુના સમાચાર કંસને મળ્યા. પણ બેયમાં ફરક કેટલો? બેયમાં ફરક કેટલો? એકે મૃત્યુને સુધારવાનો પ્રયત્ન કર્યો અને એકે મૃત્યુને અટકાવવાનો પ્રયત્ન કર્યો. તો મૃત્યુ તો ક્યારેય અટકવાનું નથી. ગમે એટલા ઉપાય કરે પણ તેમ છતાંય મૃત્યુ અટકશે નહીં, અટકશે નહીં અને અટકશે જ નહીં. આવશે આવશે ને આવશે જ. પણ ડાયો પુરુષ એ કહેવાય મૃત્યુને સુધારી લે. અને આપણને ઠાકોરજીએ માણસનો દેહ આપ્યો છે એ મૃત્યુને સુધારવા માટે જ આપ્યો છે કે બીજા કોઈ માટે આપેલો છે? હે આ મૃત્યુને સુધારવા માટે જ આપ્યો છે. કારણ કે જ્યારે જ્યારે જન્મા ત્યારે મૃત્યુને બગાડ્યું જ. કોણે બગાડ્યું? પેલા તો આ દેહ બગાડ્યું અને બીજા કોણે બગાડ્યું? સગાવાલાય. બીજું કોણે બગાડ્યું? આ દેહને તો એ નકરો પંચ વિષયમાં એવો આસક્ત કરી દીધો, એવો આસક્ત કરી દીધો કે ભાળ્યું નથી ને ખાધું નથી ને નાખ્યું નથી. એવો જીભડીમાં લલચાઈ ગયો ને એવો રૂપમાં લલચાઈ ગયો, એવો શ્રોત્રમાં લપચાઈ ગયો, એવો ગંધમાં લપચાઈ ગયો
એમાં ઓતપ્રોત થઈ ગયો, એવો ઓતપ્રોત થઈ ગયો કે જેથી કરીને ભગવાન ભજવામાં નવરો થયો નહીં. તમે જીવન નકર આ કાંઈ કામમાં આવે એમ નથી, દેહને હળગાવી દેવાનો છે. પણ તેમ છતાં સવારમાં ઉઠી 1.5 કલાક, એટલું બધું નહીં હોય અરીસા સામે, કલાક અડધો કલાક ઘડી કામ કરે ને ઘડી કામ કરે, ઘડી કામ કરે, અરીસાની સામે ને સામે ટાઈમ કાઢે. કેની સામે ટાઈમ કાઢતા હોય છે? હે હે એ ટાઈમ કાઢ્યા જેવો હોય તો થાય ને, ઠાકોરજીની કૃપા કહેવાય ને. પણ અટાણે તો એવું થઈ ગયું છે ને, ઠાકોરજી તો બહુ મોટી કૃપા કરે છે. પણ હમણાં જ જેમાં બેઠો હતો ને એક ભગત માથે ઓલી ટોપી પહેરી હતી, હાસી જાળી એવી. એટલે મેં કીધું ઉગાડ્યા લાગે છે. મેં કીધું આ ખેતરમાં વાવેતર કર્યું લાગે છે. બોલો શેનું? બોલો ઠાકોરજી કૃપા કરે. જોજો માસ્તર પાસે વહુરાવતા નહીં. ભરતભાઈ તમે નહીં વહુરાવતા હો પાછા. ઠેક એક તો માંડ સાફ થયું હોય અને ત્યાં પાછું વાત ઉપાધિના પાર નહીં પાછા. વસંતભાઈ તમે વહુરાવતા નહીં હો, પણ તમારે ક્યાંમાં છે ટાઈલ જેવું કઈ? હાલો, જય સ્વામિનારાયણ. યાદ છે તમને બધાને હું કથા હાલતી હતી? કયો તો માસ્તર? હે મૃત્યુને સુધારી લેવું. આ જીવ પેલા તો દેહ જ એને એટલો બધો એમાં એનું લાલન પાલન કરવામાં આજે સ્વામીની વાતોમાં આવ્યું હતું. બપોરની કથામાં મારે હા વળી કહી દઉં, સ્વામી કે આ દેહને ખાંડા જેવો કરી દેવો. કેના જેવો કરી દેવો? હા, એને પરપોલા જેવો ન રાખો, પરપોટા જેવો ન રાખો. ખાંડા જેવો ખબર પડી કેવો કરી દેવો? હે એમ ભૂખા ભૂખા નહીં, ખાંડા જેવો. એટલે ખાંડું પહેરીને તમે ગમે ત્યાં હાલો તો ખાંડાને કાંઈ ફરિયાદ નહીં. ખાંડાની એ મને હુવાળીમાં આપજે અથવા તો રેતીમાં આપજે. એ ગરમ માકો તોય ભલે, ટાઢા માકો તોય ભલે, કાંટાળા માકો તોય ભલે, ગમે ત્યાં ખાંડો આયલું જ જાય. એ કોઈ દી ફરિયાદ ન કરે. અને આપણને જરીક આ માલતા જરીક ઓલી કાકરી ઝીણી ઝીણી આવે તો એ પરપોટા જેવો કર્યો કહેવાય. કેવો કહેવાય? એટલે તો સ્વામી પછી બીજી પોતાની વાત લખી સ્વામીએ. સ્વામી કે અમે જાતા હતા તે રસ્તામાં હુળ આવી પગની હેઠે, તે કરડ કરડ કરતી ભાંગી ગઈ કે બોલો. પણ પગને કાંઈ થયું નહીં. એમ દેહને ખાંડા જેવો કરી રાખો અને તો સત્સંગનું સુખ આવે, નહીતર સત્સંગનું સુખ આવી શકે નહીં. નકર આવીશું શિબિર ભરવા, પણ દેહ જો પરપોલા જેવો કરી રાખેલો હોય છે ને તો સત્સંગનું સુખ આવી છે. જેણે ખાંડા જેવો કરી નાખ્યો હોય છે ને એને સુખ આવી છે. શું કામ? એ ઢેફામાં પડ્યો રહે તોય બોલે, ગમે ત્યાં પડ્યો તો એને સુખ જ આવે. ખાંડાને કાંઈ તકલીફ કરી? એને તડકે કાઢો તોય બોલે ને, એસીમાં કાઢો તોય બોલે, કોસ્ટરમાં પહેરી જાવ તોય ખાંડાને કાંઈ તકલીફ જ નહીં. બોલો એટલે પેલું આ દેહને જીવનું મોક્ષ સુધારવા દીધો નથી. અને બીજા કોણે? સગાવાલાએ. કોણે? સગાવાલાએ. બોલો એટલે બધા જ વિઘ્ન કરનારા છે. ચિમન ભગત કોણ વિઘ્ન કરનારા છે? હા, બધા વિઘ્ન કરનારા છે. એટલે સાકરબાઈ ને મહારાજ કીધું ભજન કરજો, તો સાકરબાઈ ખૂબ ભજન કરવા લાગ્યા. સમરે સ્વામીને શ્વાસ ઉશ્વાસ, થઈ જગત સુખથી ઉદાસ. આમ કરતા કરતા 4 દિવસ ત્યાં સ્વામી લખે છે નિષ્કુળાનંદ સ્વામી. એમ કરતા વિદ્યાદન ચાર આવ્યા તેડવા
કેશર આવ્યા ઘન શ્યામ તેને ઘેર આવ્યા ઘન શ્યામ તેને ઘેર. લો આમ કરતા કરતા 4 દિવસ થયા ત્યાં કોણ આવ્યો? મહારાજ. પણ સાકરબાઈ પાસે ન આવ્યા. કોની પાસે આવ્યા? હે? કોણ હતી કેસર? ભત્રીજી. સાકરબાઈની ભત્રીજી કેસરબાઈને મહારાજે દર્શન આપ્યા અને દર્શન આપીને મહારાજ કહે છે એમ કહીને આપ્યા આસન. કેસરબાઈએ મહારાજને પધાર્યા અને મહારાજને પ્રાર્થના કરી, મહારાજ તમે પધાર્યા. એમ કરીને મહારાજને આમાં શું કહેવાય સ્વાગત કર્યું, પૂજન કર્યું. મહારાજ તમે પ્રગટ પ્રમાણ પધાર્યા. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે અહીંયા, આવ્યા પોતે પ્રગટ પ્રમાણ સુખ સાગર શ્યામ સુજાણ આવ્યા પોતે પ્રગટ પ્રમાણ સુખ સાગર શ્યામ સુજાણ. દીધા બહુ જનને દર્શન નિરખી બાઈ થઈ છે મગન દીદા બહુ જનને દર્શન નિરખી વાઈ થઈ છે મગન. નિરખી બાઈ થઈ છે મગન. નિરખી બાઈ થઈ છે મગન. એ મહારાજ તમે પધાર્યા. પ્રગટ પ્રમાણ મહારાજ તમે પધાર્યા. મહારાજ બહુ મોટી કૃપા કરીને આપે દર્શન દીધા અને કેસરબાઈ તો બહુ રાજી રાજી થઈ ગયા. મહારાજ આપે દર્શન દીધા, અમે ધન્ય 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 થયા, અમને કૃતાર્થ કર્યા, અમે સનાત થયા. મહારાજને પ્રાર્થના કરે છે, કહે ધન્ય ધન્ય મારા નાથ આજ અમને કર્યા સનાથ ધન્ય ધન્ય મારા નાથ આજ મને કર્યા સનાથ. ઘણે દાડે પધાર્યા છો ઘેર પૂજ રંગ પર કરી મહેર ઘણે દાડે પધાર્યા છો ઘેર મુજ રંગ પર કરી મહેર. મુજ રંગ પર કરી મહેર. મુજ રંગ પર કરી મહેર. હે મહારાજ અબ ઘણે દાડે પધાર્યા, મારા ઉપર મહારાજ બહુ મોટી કૃપા કરી, આપ ઘણે દાડે પધાર્યા છો. એમ કહીને મહારાજને આસન આપ્યું. અલગ અલગ પ્રકારના શું કહેવાય ભોજનો કરી મહારાજને જમાડ્યા. પછી નાથ જેમાં તેને ઘેર કરી મનમોહનજીએ મેર. જમી ઉઠ્યા આપ્યો મુખવાસ. પછી હાથ જોડી કહે દાસ, હે મહારાજ. મહારાજને જમાડ્યા, ચડું કરાવ્યું, જળપાન કરાવી.
મહારાજને મુખવાસ આપ્યો અને મુખવાસ આપી અને પછી મહારાજને કહે છે, મહારાજ જમી ઉઠા, આપ્યો મુખવાસ, પછી હાથ જોડી કહે, દાસ આજ આવ્યાનું કારણ કહીએ મહારાજ, આમ અચાનક કેમ પધાર્યા, આમ આવવાનું કારણ શું? અને સુણી બોલ્યા, સ્વામીજી તઈએ. મહારાજ કે છે, સદગુરુ નિષ્કળાનંદ સ્વામી લખે છે અહીંયા, દ્વારિકા કી સાગર બાઈ નામે તેને તેડી જાશુ નિજ ધામે. દ્વારિકા કી સાગર બાઈ નામે તેને તેડી જાશુ નિજ ધામે. આવ્યા એ સારું બેસીને વાજી, તેડી જાતા તું રાજી મુરાજી, તેડી જાતા તું રાજી મુરાજી. મહારાજને કેસરબાઈ કહે છે, મહારાજ આવ્યાનું કારણ શું? અને ત્યારે મહારાજ કહે છે, સાંભળ કેસરબાઈ, તારી કાકી સાકરબાઈને અમે ધામમાં તેડવા માટે આવ્યા છે, માટે બોલ, તારા કાકીને અમે ધામમાં તેડી દીધું, રાજી કે નહીં રાજી? રાજી કે કુરાજી? અને ત્યારે કેસરબાઈ બહુ અદભુત મહારાજને કહે છે, ત્યારે બોલી છે કે શરબાઈ, એ જીવની ધન્ય કમાઈ. ત્યારે બોલી છે કે શરબાઈ, એ જીવની ધન્ય કમાઈ. જેને તેડવા આવ્યા છો તમે, સિદ્ધને કુરાજી થાય અમે, સિદ્ધને કુરાજી થાય અમે. કેસરબાઈ કહે છે, એ મહારાજ, જેને આપ તેડવા માટે પધાર્યા છો એ જીવની ધન્ય કમાઈ, આખી જિંદગી લેખે લાગી, અંત સમય મહારાજ તમે તેડવા માટે પધાર્યા. જોજો ભગવાનના ભક્તો, જીવની કમાઈ આ લોકની ગમે એટલી ધન સંપત્તિની હશે તો એ છેલ્લે કામમાં નહીં લાગે. ભગવાનના ભજન રૂપી કમાઈ હશે ને એ છેલ્લે કામમાં આવશે. બાકીની બધી જ કમાઈ આઈને આય પડી રહેવાની છે કે સાથે આવવાની છે. ગમે એટલી કમાણી કરેલી છે આઈની આય પડી રહેવાની છે. માટે ડાહ્યો મુમુક્ષુ પુરુષ એ કહેવાય, ડાહ્યો મુમુક્ષુ એ કહેવાય કે કમાણી એવી કરે દેહ મુક્તાની સાથે આવે ને એવી કમાણી કરે. અટાણે આપણે જે કથા વાર્તા સાંભળીએ, ભજન કરીએ, જે કાંઈ કરીએ ને એ કમાણી કેવી છે? જીવની સાથે આવી એવી કમાણી છે. બાકી તમે આ લોકમાં હડસેલા ખાઓ, એ કમાણી કેવી છે? આઈની રહી આવી છે. ત્યાં બધા વડીલો ને દાદા ને બધા મરણ મૂડી કાઢે કે ન કાઢે? મરણ મૂડી કાઢે કે ન કાઢે? તો મરણ મૂડી શું કરવાની હોય? મોહ ખાલી. શું છે? હા, મર્યા પછી કે થોડી હારે આવવાની હતી કઈ? આ જો વાપરી નાખે મંદિરોમાં, સત્સંગમાં મરણ મૂડી દાદા જીવતા હતા તો હારે આવશે. બાકી તો છોકરા એક પાય ભારી આપવાનું નથી, તલભારે આપવાનું નથી. કઈ આપવાના જ કઈ તલભારે આપવાના નથી. માટે જીવને ગયા પહેલા કમાણી કરવી જોઈએ કે ન કમાણી કરવી જોઈએ? બાકી તો એકલા આવ્યા ને એકલા જવાના.
કે રહેવાના યા? હે શૈલેષભાઈ, એકલા આવ્યા ને એકલા જ આવવાના? કે આરે કાંઈ આવવાનું? આરે કાંઈ આવવાનું છે. જીવ જન્મે તે કાંઈ આરે ખીચું લઈને ન આવે, અને જાય તે ખીચું લઈને જાય અરે કાંઈ. આ બધા ખીચાના ખેલ છે બધાય મૃત્યુલોકમાં. કેના છે? હા, પણ ઠાકોરજીએ ખીચા કેવા ગોઠવા છે ને, તે ભરાતા જ નથી પાછા. બોલો, ભરાઈ જાય છે? ભરાતા જ નથી, ભરાતા જ નથી, ભરાતા જ નથી. ખબર નહીં કેવડા છે, પાતાળ સુધી લાંબા કરી દે કે ખબર નથી પડતી. કેવડા લાંબા કરી દીધા એ છે. બોલો, ડોબાને હારી પાઇન્ટ રસકો નાખો ને તોય ધરાઈ જાય કે ન ધરાઈ જાય? પણ માણસ નાખ્યો હોય તોય ધરાય નહીં ભાઈ. બોલો, એટલે ભગવાનના ભક્તો અહીંયા રહેવાનું નથી, જવાનું છે. પણ કમાણી એવી કરવી જેવી સાકરબાઈ કરી. અરે સાકરબાઈને કેસરબાઈ પ્રત્યે કેસરબાઈને કેવો ભરોસો હોય છે. કેસરબાઈ મારે કે મહારાજ એ બાઈએ ખરી કમાણી કરી છે. બોલો, એવું ભજન ભક્તિ આરાધના કરી છે તે જ બોલી શકાય છે ને? કેમ બોલી શકાય છે? નકર કેસરબાઈના ભત્રીજી હતા, નાના હતા, પણ તેમ છતાંય સાકરબાઈએ એવું ભજન ભક્તિ કરી, એવી ભજન ભક્તિ કરી કે મહારાજ એને ખરી કમાણી કરી છે. બાકી તો આ જ કમાણી સાચી છે. બાકી તો છોડીને બધું જવાનું છે કે રહેવાનું છે? જવાનું છે. એટલા માટે તો મુક્તાનંદ સ્વામી પોતાની કલમમાં બહુ અદ્ભુત શબ્દો કહે છે. જાના હે નર જાના હે ઘર છોડી અકેલા નર જાના હે. જાના હે નર જાના હે ઘર છોડી અકેલી ઘર જાના હે. जाना है नर जाना है घर छोड़ अकेला नर जाना है. जाना है नर जाना है घर छोड़ अकेला जाना है. हो जाना है नर जाना है घर छोड़ी अकेला नर जाना है. जाना है नर जाना है घर छोड़ी अकेला नर जाना है. जाना है नर जाना है घर छोड़ अकेला नर जाना है. जाना है नर जाना है घर छोड़ अकेला नर जाना है. मेरी मंदिर छोड़ चलोगे एक दिन भोय बिछाना है. एक दिन भोय बिछाना है घर छोड़ी अकेला नर जाना है. मेरी मंदिर छोड़ चलोगे एक दिन बोय बिछाना है. एक दिन बोय बिछाना है घर छोड़ी अकेला नर जाना है. हो निज तन नारी पुत्र कुपो के जारी के चार मिलाना है. जारी के चार मिलाना है घर छोड़ी अकेला नर जाना है. हो जत नारी पुत्र गुमो के चार जाना है. जारी के चार मिलाना है घर छोड़ी अकेला नर जाना है. બહુ અદ્ભુત વાત બતાવે. જાના હે નર જાના હે ઘર છોડી અકેલા નર જાના હે. કયું ઘર? આ લોકનું ઘર ને આ દેહ રૂપી ઘરે બધું જ છોડીને જવું પડશે. એ પછી મેળીએ રહેતા હોય તોય ભલે, કદાચ મંદિરમાં રહેતા હોય તોય ભલે. એટલે અમારે જવું ન પડે કે થોડું અહીં રહેવાનું છે? એટલે બધાને જવું પડે. એટલે તો સ્વામી કે મેળી મંદિર નગર એમ તે મંદિર વાળા નહીં જાવ તો બધા મંદિર નો આવી જાય.
મંદિર વાળા નહીં જવાનું. ખેને જવાનું? મંદિરમાં રહેતા હોય તોય ભલે, દુનિયાના કોઈ પણ પટ ઉપર રહેતા હોય એને છોડીને જવું પડે. પણ સ્વામી કે નિજ તન નારી પુત્ર કુ પોકે જારી કે છાર મિલાના હે. બધું જ છોડીને જવું પડશે. માટે ક્યાં સુધી કોઈ સ્થિર ટકતા નથી. બહુ અદભુત સ્વામી લખે છે. ब्रह्मा आदि भुवन के स्वामी वहाँ भी स्थिर न रहना है, वहाँ भी स्थिर न रहना है, घर छोड़ी अकेला नर जाना है. मायादि भुवन के स्वामी वहाँ भी स्थिर न रहना है, वहाँ भी स्थिर न रहना है, घर छोड़ी अकेला नर जाना है. दास मुकुंद असित जन झूठी श्री हरि चरण ठिकाना है, श्री हरि चरण ठिकाना है, घर निकली अकेला जाना है. मुकुंद आशत झूठी श्री हरि चरण ठिकाना है, श्री हरि चरण ठिकाना है, घर छोड़ी अकेला नर जाना है. जाना है नर जाना है, घर छोड़ी अकेला घर जाना है, जाना है घर जाना है, घर छोड़ी अकेला नर जाना है, जाना है नर जाना है, घर छोड़ी अकेला नर जाना है, जाना है नर जाना है, घर छोड़ी अकेला नर जाना है, छोड़ी अकेला नर जाना है, घर छोड़ी अकेला नर जाना है, घर छोड़ी अकेला नर जाना है, घर छोड़ी अकेला नर जाना है. જાવું તમારે બધાને જલ્દી પૂરી કરો એટલે જાવી એમ તો એટલે ગુંદી પેડા થાવી એમ મનીષભાઈ તો હે ઠેક. આમાં જેટલી ઉતાવળ હોય ને એટલી ધામમાં જવાની ઉતાવળ રાખવાની, વધારે ને. કેટલી ઉતાવળ રાખવાની? અમુક અમુકને સુરાખાસર જેવું કામકાજ હોય. કેના જેવું કામકાજ એમાં દાદા? સુરાખાસરને બે વસ્તુ બહુ ગમતી. કઈ બે વસ્તુ બહુ ગમતી? હે એક તો સ્ત્રીપતિમ ગમતું. કયું ગમતું? હા. અને બીજું કયું? હે એક જમવાનો હરે હાથ પડે ને એ બહુ ગમતો. તમને બધાને શું ગમે છે? વાસુદેવ હરે શું ગમે તમને બધાને? ફેરવાય નહીં, એમને રહેવા દેવી એમ. માટે ભગવાનના ભક્તો જવાનું તો જરૂર છે, પણ કમાણી કરતી જવાની. કઈ કમાણી? ભગવાનની ભજન ભક્તિ રૂપી કમાણી કરતી જવાની, તૈયારી કરતી જવાની. સાથે સાથે મરને का तो दिन निश्चित है, चाहे हंसता रहो या रड़ते रहो, वही काटते दिन और रात, मगर अपनी तैयारी करते રહો. રાત્રિ દિવસ ઓછા થાય જ છે, થાય જ છે, થાય જ છે, પણ એમાંય આપણી તૈયારી કરતી રહેવાની. કઈ તૈયારી? મર્યા પછી સાથે આવે એવી તૈયારી કરવી. એટલે એવી તૈયારી સાકરબાઈએ કરી હતી. બોલો, તેને તેડવા આવ્યા છો તમે, સિદ્ધને કુરાજી થાઈએ અમે. મહારાજ છે કેસરબન કે છે, કેસરભાઈ
અમે તારી કાકીને ધામમાં તેડી દીધું, રાજી કે નહીં? અરે મહારાજ રાજી થાવી ને, હુકમ નો રાજી થાવી, કરી કરીને કરવાનું આ, અને એમાં અમે કુરાજી થાવી? સિદ્ધને કુરાજી થઈએ અમે. અને આટલું સાંભળીને મહારાજ બહુ રાજી થયા. અને મહારાજ બોલ્યા પછી, એવું સાંભળી બોલા મહારાજ રે, નહીં તેડી જાય એને હાજરે. એવું સાંભળી બોલ્યા મહારાજ રે, નહીં તેડી જાય ને હાજરે. એવું સાંભળી બોલા મહારાજ રે, નહીં તેડી જાય એને હાજરે. એવું સાંભળી બોલ્યા મહારાજ રે, નહીં તેડી જાય ને હાજરે. પણ ચાર ધન મોર્ય આવી રે, પણ ચાર ધન મોર્ય આવી રે, પણ ચાર ધન મોર્ય આવી રે, પણ ચાર ધન મોર્ય આવી રે. એને તેડાનું જ્ઞાત ઠરાવી રે, એને તેડાનું ગાતા ઠરાવી રે, તેડાનું જ્ઞાત ઠરાવી રે. એને તેડાનું ગાતા ઠરાવી રે. મહારાજ કે સાંભળો કેસરભાઈ, તમે તો રજા આપો છો રાજી થઈ, પણ મહારાજ કે અમે ને તેડી જાશું, કારણ કે 4 દિવસ પહેલા અમે કહી ગયા હતા, માટે એણે અંજળ બધું ત્યાગ કરીને ભજન કરવા માંડ્યા છે. પણ અમારે એને તેડી જવા નથી, માટે એને કહીએ કે હવે તારું દેહ પડશે નહીં, માટે અમારું ભજન કરે ને ભોજન કરે બે. માટે તો આ બધી એને વાત કરજે. સ્વામી લખે છે, તેને કે છે તું જય વચન રે, કહીએ નહીં તેડું તારું તન રે. કહીએ કહીએ તું જય વચન રે, કહીએ નહીં છૂટે તારું તન રે. તેને કહીએ તું જય વચન રે, કહીએ નહીં તેડું તારું તન રે. તેને કહીએ તું જય વચન રે, કહીએ નહીં છૂટે તારું તન રે. એમાં કહી પધારા મારા જરે, એમાં કહી પધારા મહારાજ રે, એમાં કહી પધારા મારા જરે. એમાં કહી પધારા મહારાજ રે, કરી અલોકીએ ટલું કાજરે, કરી અલોકીએ ટલું કાજરે, કરી અલોકીએ ટલું કાજરે. કરી અલોકીએ ટલું કાજરે. મહારાજ કે હવે સાકરભાઈને કહેજે, અમે 4 દિવસ પહેલા કહી ગયા હતા તને તેડવા માટે આવશું, પણ હવે તેડી જાશું નહીં. કહીએ નહીં છૂટે તારું તન, એમ કહીને મહારાજ કેસરબાઈને દર્શન દઈ અને ફરીને પાછા મહારાજ દિવ્ય રૂપે ત્યાંથી જતા રહ્યા. અને કેસરબાઈએ આવીને સાકરબાઈને બધી વાત કરીને, આ બધી વાત સાંભળીને બધાયને અલૌકિક આનંદ થયો છે. મહારાજ આવ્યા, દર્શન થઈ ગયા, અને સાકરબાઈને પાછા મુકતા પણ ગયા છે. જાયું અદ્ભુત. કયા ગામની વાત છે? કયા ગામની? ઉત્તરાદ. હા, ઉત્તરાદ ગામના અદ્ભુત સ્વામીએ આ પ્રસંગ લખ્યો છે. પણ હવે કેલોદ ગામનો પ્રસંગ સ્વામી લખવાના છે. કયા ગામનો? હા, પણ કેલોદ ગામનો પ્રસંગ આપણે નવા વર્ષમાં સાંભળવો છે. ક્યારે? હા, દિવાળી પછી. તો એ શબ્દોની સાથે આજની રવિવારની સભાને અહીંયા વિરામ આપશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, હરિકૃષ્ણ મહારાજની જય, નારાયણ મુનિદેવની